મહારાષ્ટ્રમાં વલણોમાં મહાયુતિને અત્યારે સૌથી વધારે મતો મળતા જોવા મળી રહ્યા છે। જો કે અત્યારે વલણ સામે આવ્યા છે। 12 વાગ્યા સુધીમાં બની શકે કે ચિત્ર સ્પષ્ટ થઈ જાય અને ભાજપને સૌથી વધારે મોટી પાર્ટી બનીને મહારાષ્ટ્રના રાજકારણમાં ઉભરી આવી છે। અમારી સાથે કિરીટ સોમૈયા બીજેપી નેતા જોડાઈ ગયા છે। કિરીટભાઈ, અત્યારના વલણને જોતા આપને શું આશા અપેક્ષાઓ? વોટ જિહાદની સામે ધર્મ યુદ્ધનો વિજય એ દિશામાં અમે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છીએ। છત્રપતિ શિવાજી મહારાજ નું મહારાષ્ટ્ર છે। અહીં લવ જિહાદ પણ નહીં ચાલે, લેન્ડ જિહાદ પણ નહીં ચાલે અને વોટ જિહાદને પણ અમે સમાપ્ત કઈ રીતે કરવો એની દિશા મહારાષ્ટ્રની જનતાએ દેખાડી છે। કિરીટભાઈ, અત્યારે જે વલણો સામે આવી રહ્યા છે તેમાં બીજેપી આગળ છે। સૌથી વધારે મત અને સૌથી વધારે બેઠકો પર બીજેપી આગળ જોવા મળી રહી છે, એટલે મુખ્યમંત્રીનો ચહેરો કોણ? નહીં, એમાં કોઈ ચર્ચાને સ્થાન નથી। જે ગયા વખતે એકનાથ શિંદે હિંમત કરીને બહાર નીકળ્યા હતા, એમના નેતૃત્વમાં સરકાર બની। મને વિશ્વાસ છે જે વોટ જિહાદનું યુદ્ધ જેણે ઉતાર્યું હતું દેવેન્દ્ર ફડણવીસના ધર્મ યુદ્ધની, અને મહાયુતિમાં કોઈ આમાં કઈ ઝઘડો નથી, કોઈ ડિફરન્સ નથી। ધર્મ યુદ્ધનો વિજય થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મહારાષ્ટ્રની ભાવના સમજીને મુખ્યમંત્રી નો નિર્ણય લેશે। કિરીટભાઈ, ઘણા જી તો કિરીટભાઈ સાથે સંપર્ક કપાઈ ગયો છે। મહારાષ્ટ્રને લઈને જે અત્યારના વલણ સામે આવી રહ્યા છે તેને લઈને જાણકારી આપના સુધી પહોંચાડી રહીએ। મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો જેની ઉપર મતગણતરી અત્યારે ચાલી રહી છે। 274 જે મતગણતરીની બેઠકો છે તેને લઈને જાણકારી કે 184 બેઠક પર એનડીએ આગળ અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 82 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ। અહીંયા મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે કાંટાની ટક્કર જોવા નથી મળી રહી વલણમાં। જો કે 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે મહારાષ્ટ્રના રાજકારણમાં કોણ બાજી મારે છે। હવે વાત કરીએ 2019ની તો બીજેપીને 105 બેઠકો મળી હતી અને 2024ની વાત કરીએ વલણોની તો 106 બેઠક, એટલે બીજેપી પ્લસમાં છે 1 બેઠક વધારે। પરંતુ અહીં સવાલ એ કે શિવસેના વર્સિસ શિવસેના અને પવાર વર્સિસ પવારની આ લડાઈમાં ભાજપ જે છે તે કોની સાથે આગળ વધશે? કારણ કે ઘણા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે કે ઉદ્ધવ ઠાકરે પણ પરત ફરી શકે છે ભાજપમાં। અટકળો તેજ થઈ ચૂકી છે। 2019ની વાત કરીએ, કોંગ્રેસની વાત કરીએ, 44 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી અને 2024માં તે 26 પર આંકડો રહ્યો છે। એટલે આ જે ઘટાડો છે -18 બેઠકોમાં ઘટાડો કોંગ્રેસમાં, એટલે કોંગ્રેસ માટે ખરેખર મહારાષ્ટ્રની લઈને ચિંતા અત્યારે જોવા મળી રહી છે। હવે આ જે લડ્ડુ જલેબી છે તે કયા જૂથમાં બનશે તે 12 વાગ્યા સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થશે। હવે આગળ વધીએ અને એ જોઈએ કે મહારાષ્ટ્રમાં એનડીએ ઇન્ડિયા અને અધરની શું સ્થિતિ। 187 બેઠક પર એનડીએ આગળ અને મહાવિકાસ આઘાડી 81 બેઠક પર। આ 8 જે છે તે અન્યના ફાળે જતી જોવા મળી રહી છે। આ વલણો છે અત્યારના। ભૂષણભાઈ, ભાજપ માટે મહાવિકાસ આઘાડી ટફ ફાઇટ નથી આપી શક્યું, અત્યારના વલણો શું કહેશો આપ? ખૂબ સાચી વાત છે। અમે થોડી વાર પહેલા કિરીટભાઈએ પણ મહારાષ્ટ્રનો જવાબ આપ્યો જી। આપે પણ બતાવ્યું કે ગયા વખતે 2019ની ચૂંટણીમાં 105 સીટ અને આજની ચૂંટણીમાં એનડીએ ઇન્ડિયા ગઠબંધનને મહાવિકાસ જે ગઠબંધન અમારું ગઠબંધન છે એના કરતાં ભાજપ કરતાં પણ ઓછી સીટો છે। એકલા ભાજપની 100 કરતાં વધારે છે। સામે પક્ષે 4 પક્ષો ભેગા થઈને 80 બી નથી પહોંચ્યા છે। આ શું બતાવે છે? કેમ બતાવે છે? શાના માટે બતાવે છે? આત્મચિંતન, આત્મવિશ્વાસ એટલા માટે કે આ દેશની અંદર દેશની જનતા હવે સાચા અર્થની અંદર આઝાદી પછી અનુભવ કરી રહ્યો છે કે 2014ની અંદર દેશ આઝાદ થયા પછી સાચા અર્થની અંદર 2014થી 2024 સુધીમાં આ 10 વર્ષની અંદર વાયદા ગયા, વચનો ગયા, બધું ગયું। સાચા અર્થની અંદર 2014થી 2024 વિશ્વાસ અને વિશ્વાસની સાથે એક સંપાદન એક સાથે લઈને દેશની અંદર વિકાસના કામ કરવાનું ધ્યેય
સાથે આજે દેશને લઈ ક્યાંક વિશ્વમાં 11મા ક્રમે પણ હતું, ત્યાંથી 5મા ક્રમે આર્થિક દ્રષ્ટિએ લાવી અને એક સંકલ્પ સાથે કે 2027માં 3જા ક્રમાંકે લાવશે આ દેશને. 2047ની અંદર દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યો છે. જ્યારે એ શતાબ્દી ઉજવવા રહીએ છીએ, આપણે હઈએ કે ના હઈએ, આઝાદીની લડતમાં આપણે નહોતા પણ આપણા પૂર્વજો હતા. એ આઝાદીની લડતમાં જેને ભાગ લીધો એ સ્વાતંત્ર્ય સેનાની કહેવાયા. દેશની અંદર આજે 2047 તરફ એક ભારત શ્રેષ્ઠ ભારત વિશ્વની અંદર એ ભારત આગળ વધી રહ્યું છે. વિશ્વ જ્યારે સન્માન કરી રહ્યા છે, દેશના પ્રધાનમંત્રીનું સન્માન કરી રહ્યા છે, એ સન્માન શાના માટે કરી રહ્યા છે? તો એટલા માટે કરી રહ્યું છે કે દેશ આખો 2047ની શતાબ્દી તરફ જ્યારે વધી રહ્યું છે ત્યારે વિશ્વની ભૂષણભાઈ, આપની પાસે આવીશ. વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ચોથા રાઉન્ડમાં સતત 4 રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ, કોંગ્રેસ અહીં બાજી મારતી જોવા મળી રહી છે. કાંટાની ટક્કર હતી ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી વચ્ચે, પરંતુ માવજી પટેલે આવીને મેદાનમાં એ આખું ગણિત બગાડ્યું છે. ચોથા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ કહ્યું હતું કે શરૂઆતમાં કોંગ્રેસ વધારે મત ખેંચશે અને એ જ ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે વલણમાં. રાજેશભાઈ, આપની પાસે આવીશ. વાવથી લઈને વાયનાડ સુધી કોંગ્રેસનો દબદબો રહેશે, આવી જ પ્રતિક્રિયા આપી હતી ગેનીબેન ઠાકોરે જ્યારે ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા. પૂરા દમખમ સાથે તેમણે પ્રચાર કર્યો. એક બહેન પોતાના ભાઈ માટે મત માંગતી હોય તે રીતે પ્રચાર કરવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં ભલે તમારી પક્ષમાં અત્યારે ચિત્ર નથી જોવા મળી રહ્યું, પરંતુ વાવ વિધાનસભાને લઈને આપ શું કહેશો? નહીં, હું સૌથી પહેલાં તો અત્યારે તમને કહેવા માંગીશ કે અત્યારે જે છે, તમે તમારા શબ્દોમાં કીધું કે અત્યારે વલણ છે. થોડાક દિવસ પહેલાં હરિયાણાની ચૂંટણી ગઈ, એ ચૂંટણીની અંદર આપણે જોયું કે 11 વાગ્યા સુધી 11:30 વાગ્યા સુધી કોંગ્રેસને 70 સીટ 65 સીટ ઉપર બતાવતા હતા અને 11 વાગ્યા પછી એ ટ્રેન્ડ સેટ થયો કે આગળ પછી પાછા પરિણામ બદલાયા. મહારાષ્ટ્રની જ્યારે વાત કરવા જાઉં છું ત્યારે મહારાષ્ટ્રની અંદર જે સ્થાનિક પરિસ્થિતિ હતી, જે ખેડૂતોનો રોષ હતો, ત્યાં આગળ જે રીતે પાર્ટીઓની તોડફોડ થઈ, જે ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારને પોતાનો મુદ્દો એજન્ડા બનાવતી હતી, એ જ ભ્રષ્ટાચારી લોકો સાથે સરકાર બનાવી અને મુખ્યમંત્રી બનાવ્યા. જે માણસને 70,000 કરોડનો કૌભાંડી કીધો આગલા દિવસે વડાપ્રધાને અને બીજા દિવસે એને સવારમાં ઉપમુખ્યમંત્રી બનાવ્યો. એટલે ત્યાંના લોકોમાં એક બહુ ક્લિયર માઇન્ડસેટ હતું કે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટાચાર જોડે કંઈ લેવા દેવા નથી. ખેડૂતોમાં ખૂબ રોષ હતો કે એમને સોયાબીન અને એની ખેતી ઉપર જીએસટી આપવો પડતો હતો. ખેડૂતોની આત્મહત્યાનો સૌથી મોટો મુદ્દો હતો એ ચૂંટણીની અંદર મેં ખૂબ નજીકથી જોઈ છે. એટલે મહારાષ્ટ્રના જે પરિણામો છે અત્યારે માત્ર વલણ છે, પણ આ ટેબલ ટર્ન થતાં વાર લાગશે નહીં. બીજું તમે કીધું કે વાવથી વાયનાડ સુધી, વાવમાં અમે આગળ છીએ, વાયનાડમાં બી આગળ છે, બીજી જે પેટા ચૂંટણીઓ છે એની અંદર પણ આગળ છે અને ઝારખંડના વલણમાં પણ તમારી સ્ક્રીન ઉપર અત્યારે બતાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી. રાજેશભાઈ, આપને અટકાવવા માંગુ છું. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત જે 5મા રાઉન્ડમાં 2621 મતથી આગળ જોવા મળી રહ્યા છે. 2600 થી પણ વધુ મતથી ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે 5મા રાઉન્ડમાં. 23 રાઉન્ડ છે, 5મો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે અને તેના અંતે આ આંકડા સામે આવ્યા છે. એટલે હજુ પણ રાહ જોવી પડશે. બની શકે કે આંકડાઓમાં ફેરબદલ થઈ શકે છે. જી રાજેશભાઈ, એટલે તમારી સ્ક્રીન ઉપર ઝારખંડમાં 50 થી વધુ સીટો કોંગ્રેસને આપતી બતાવી રહ્યા છે, પણ છતાં પણ હું કહું છું કે હજી આ વલણ છે. 12-1 વાગ્યા સુધી જતા જતા ક્યાંક કોઈક ટ્રેન્ડ સેટ થશે અને પરિણામ આવતા તો હું માનું છું ત્યાં સુધી 2 થી 3 વાગશે. પણ હમણાં ભૂષણભાઈએ 2014 થી 24 સુધીની ગાથા કહી કે દેશ આમ વધ્યો ચલો, પણ 2000 થી લઈને 2005 સુધી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, એ તો એમની પોતાની સરકાર ગણતા જ નથી. એમના સમયમાં કોઈ વિકાસ કાર્ય થયા નથી એવું અત્યારે આડકતરી રીતે ભૂષણભાઈએ સ્વીકારી લીધું કે 2014 થી 25 સુધીનો જ વિકાસ ભારત દેશની અંદર થયો છે. વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીના શાસનમાં કોઈ કાર્ય થયા નથી. એટલે ક્યારેક આપણે પોતાની સિદ્ધિઓ ગણાવતા હોય તો ભૂતકાળમાં આપણી જ પાર્ટીની સરકાર હતી એ શાના માટે ભૂલી જવું પડે ભાઈ? એટલે એમને આડકતરી રીતે એ પણ સ્વીકારી લીધું કે એમની સરકારમાં ત્યારે કોઈ કાર્ય થયા નતા. એટલે 2014 થી પહેલા જેટલા પણ દેશમાં કાર્ય થયા હોય એ બધા જ કોંગ્રેસના દ્વારા જ કરવામાં આવેલા હોય એ સીધી રીતે ફલિત થાય છે. વિકાસની ગાથા તો અલગથી ગઈ શકીએ, પણ અત્યારે મૂળ પરિણામો ઉપર ચર્ચા કરીશું. તો મહારાષ્ટ્રની અંદર જે પરિણામો છે
એ હજી ટેબલ ટર્ન હજી થશે. હજી તો ખૂબ લાંબો, હજી તો પહેલો બીજો રાઉન્ડ ચાલે છે મહારાષ્ટ્રમાં. એક વિધાનસભાની ચૂંટણી ભૂષણભાઈ તો પોતે ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે 17 થી 18 રાઉન્ડની ગણતરી હોય. અને આ બધી જ સીટો જ્યાં સુધી માનું ત્યાં સુધી અત્યારે માત્ર 5,000 10,000 મતોની ગણતરી થઈ છે. એક વિધાનસભામાં ઓછામાં ઓછા 17 થી 18 રાઉન્ડોની ગણતરી હોય છે, એટલે હજી તો ખૂબ લાંબો સમય છે. આ વખતે મહાવિકાસ આઘાડી પાસે વધારે એટલે મેદાન હતું કારણ કે શિંદે જૂથ જે લોકસભા ચૂંટણીમાં કોઈ જ મેજિક નહોતા કરી શક્યા, એટલે બધાને એવી જ આશાઓ હતી કે આ વખતે મહાવિકાસ આઘાડી જે બાજી મારશે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં. હા તો મારશે ને. હજી તો ક્યાં, હું તમને કહું છું, હજી તો વલણ છે. તમે અત્યારથી આના આંકડો કેમ સમજી રહ્યા છો? મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે 11 વાગ્યા સુધી હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ 70+ ચાલતી હતી. હજી તો દિવસ બહુ થયા નથી, જાજા મહિનો થયા છે. કેટલા મિનિટની અને કેટલા કલાકની રાહ જોઈ કેટલા કલાકની નહીં, સમયની રાહ જોવે છે. સમય આવશે એટલે નીકળશે. મેં તમને કીધું એ રીતે કે આ બધા જ સીટો 288 સીટો ઉપર ગણતરી માત્ર 2 અથવા 3 રાઉન્ડની ગણતરી થઈ હોય, જ્યારે વિધાનસભામાં 17 રાઉન્ડની ગણતરી થતી હોય એટલે 3 રાઉન્ડમાં 184 બદલાઈ શકે છે. તમને એવી આશા છે? બદલાશે, કોઈ પ્રશ્ન જ નથી એમાં. ક્યાંય અમને જરા પણ સંકોચ નથી. બિલકુલ પ્રશ્ન અહીંયા ઘડી આંકડાઓ બદલાશે ને બંને રાજ્યની અંદર કમ્ફર્ટ ઝોનમાં જઈને અમે સારી સત્તા ટકાવી 5 વર્ષ સુધી ચાલે એવી મેજોરિટીથી સરકાર અમે બનાવીશું. કેતનભાઈ, જેવી રીતે એક મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભાને લઈને 288 બેઠકોના વલણોમાં એનડીએને બહુમતી જોવા મળી રહી છે. મહાયુતિ અહીં આગળ, મહારાષ્ટ્રમાં મહાયુતિ એનડીએ 196 બેઠકો પર આગળ. મહાયુતિ એનડીએને 145નો મેજિક આંકડો પાર કરી લીધો છે અને તેનાથી પણ વધુ આંકડો અત્યારે આગળ જોવા મળી રહ્યો છે. 195 બેઠક પર મહાયુતિ આગળ, 7 બેઠક પર અપક્ષ આગળ છે મહારાષ્ટ્રમાં. મહાવિકાસ આઘાડી માટે ખરેખર આ ચિંતાજનક સમાચાર. 288 બેઠકોમાં સૌથી વધારે બેઠકો જો હોય તો એ મહાયુતિ પાસે છે. અને જે શિવસેના વર્સિસ શિવસેના અને પવાર વર્સિસ પવારની લડાઈ હતી તેમાં લોકોએ ભાજપને પસંદ કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં વલણોના આધારે જોવા મળી રહી છે. મહાયુતિએ 145નો મેજિક આંકડો, કારણ કે 288 કુલ બેઠકો અને જે બહુમતી માટેનો આંકડો છે તે 145નો છે. તેનાથી વધુ બેઠકો જો મહાયુતિને પ્રાપ્ત થશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત એનડીએ સરકાર, અને જો મહાવિકાસ આઘાડી આ ગણિતમાં ફેરબદલ કરવામાં સક્ષમ રહી તો ફેરબદલ મહારાષ્ટ્રના રાજકારણમાં. તો આ સ્થિતિ મહારાષ્ટ્રને લઈને. જી કેતનભાઈ. જી, આપની વાત જે મહારાષ્ટ્રની વાત કરો છો, મને એવું લાગે છે કે 2019થી 24 સુધી જે મહારાષ્ટ્રના રાજકારણમાં જે સતત એક પ્રકારનો ડહોળાવ આવ્યો, એમ કે સતત પરિવર્તનો થાય, કોઈ ક્યાં જાય કોઈ ક્યાં જાય, જે વલણો છે અને જે રીતે આપ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સિંગલ હેન્ડેડલી બહુમતીની નજીક પહોંચી શકે છે, જો એ વાત પરિણામો સુધી આગળ રહે અને સ્થાપિત થાય તો હું એવું માનું છું કે આ મહારાષ્ટ્રની પ્રજાનો સ્થિરતા માટેનો ચુકાદો હશે. સ્થિરતાનો એટલા માટે કે મહારાષ્ટ્રે છેલ્લા 5 વર્ષમાં મહારાષ્ટ્રની પ્રજાએ અનેક પરિવર્તનો જોયા. સવારમાં ઉપમુખ્યમંત્રી બને, સવારે 5:30 વાગે શપથ લેવાય, સાંજે પાછા પોતાની પાર્ટીમાં જતા રહે. શિવસેના અસલી કોણ, નકલી કોણ, શરદ પવારની એનસીપી અસલી કે અજીત પવારની એનસીપી અસલી, એટલે આ બધા જે દ્વિધા હતી મહારાષ્ટ્રના મતદારોના મનમાં, શક્ય છે કે ભારતીય જનતા પાર્ટીને ક્લિયર મેન્ડેટ સુધી પહોંચાડે તો મહારાષ્ટ્રના મતદારોએ એવું નક્કી કર્યું હોય કે ભાઈ અમારે આ અસ્થિરતા નથી જોઈતી, અમારે સ્થિર સરકાર જોઈએ છે. કોંગ્રેસની કે ભાજપની એ પછીની વાત છે, પણ પ્રાદેશિક પક્ષોની અને નેતાઓની આ ફેરબદલથી મહારાષ્ટ્રની પ્રજા કંટાળી હોય અને એ કંટાળામાંથી બહાર આવવા માટે અથવા તો એક અસ્થિરતાનો જે રાજકીય માહોલ છે એમાંથી સ્થિરતા તરફ જવા માટે કદાચ મહારાષ્ટ્રના મતદારો અત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે એક સ્થિર શાસન તરફ ઈચ્છતા હોય એવું અત્યારના વલણમાં એટલા માટે દેખાય છે. કારણ કે તમે જુઓ કે પ્રાદેશિક પક્ષોની જે રાજકીય ઉલટદાવ છે એ મતદારોને હંમેશા ગમતો નથી. મતદારો એવું ઈચ્છે છે કે ભાઈ મારો ધારાસભ્ય ચૂંટ્યા પછી જેના પર મેં વિશ્વાસ મૂક્યો છે 5 વર્ષ સુધી મારા મત વિસ્તાર માટે કામ કરે. એ કોઈ પણ પક્ષમાં હોય, મતદારો ઈચ્છે છે કે મારો પ્રતિનિધિ છે એ મારું કામ કરે. આમાં તો 5 વર્ષ સુધી મહારાષ્ટ્રનો મતદાર સમજી જ ના શક્યો કે એનો જનપ્રતિનિધિ કયા પક્ષમાં છે. ઘડીક આમાં હોય, ઘડીક આમાં હોય, ઘડીક આમાં હોય, ઘડીક આમાં હોય. એટલે આ ઉથલ પાથલથી હું માનું છું કે મહારાષ્ટ્રના ઇલેક્શનમાં જે 5 વર્ષથી જે અસ્થિરતા અને અસમંજતા હતી એમાંથી એક ક્લિયર
દશા મળશે. આપણને કોંગ્રેસની સ્થિતિ લેટેસ્ટ હજી ખબર નથી, પણ શક્ય છે કે શિવસેના અને એનસીપી જેવા પ્રાદેશિક પક્ષો આ પહેલામાં નીચા પડે અને ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ એવા બે નેશનલ નેરેટિવ મહારાષ્ટ્રમાં ફરી વખત ઊભા થાય અને એક રાષ્ટ્રીય રાજકારણ તરફનો એક પ્રવાહ મહારાષ્ટ્રમાં પણ આવે, પ્રાદેશિક પક્ષોનો જોર ઓછું થાય, એવો એક સંકેત અત્યારે પ્રારંભિક તબક્કામાં આ પરિણામો પરથી મળે છે, વલણો પરથી. ઓફકોર્સ પરિણામો તો હજી વાર છે. તો રાહ જોવી પડશે હજુ, કારણ કે આ વલણ છે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે મહારાષ્ટ્રની સત્તા આખરે કોના ફાળે જાય છે અને ઝારખંડમાં કોણ પોતાનું પરચમ લહેરાવે છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.